અત્યારે 12 રૂપિયા કેમ લેવામાં આવે છે? લીધા લે ભાઈ જાવ બરોબર ને કારણ વિડિયો તો કરો હાલ આપણે કરી હાલો આવી દુકાનમાં કે પછી હોટલમાં ખરીદી કરવા જાવ ત્યારે એક નિયમ છે, સામાન્ય એમઆરપી કરતા વધારે વેપારી જો ભાવ તમારી પાસેથી ન લઈ શકે એ ધ્યાન રાખજો. અને જો 2 ગણો ભાવ કહે વેપારી તો તમે એનો વિરોધ કરી શકો છો, એનો અધિકાર છે. અને તમે સવાલ પૂછો અને વેપારી જવાબ ન આપે અને વેપારી તમને બાજુમાં લઈ જઈને મારે ધમકાવે તો? ભાજપના ધારાસભ્યની હોટલમાં આવું જ થયું છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી સર્કલ પાસે ઓનેસ્ટ હોટલ આવેલી છે. ભાજપના હાલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાની આ ઓનેસ્ટ હોટલ છે. આ હોટલમાં એક પરિવાર નાસ્તો કરવા પહોંચ્યું હતું. જ્યારે વસ્તુ લેવા ગયું પરિવારમાંથી એક જણ તો 10 રૂપિયાની વસ્તુ 12 રૂપિયામાં આપી તો ગ્રાહકે સામે કાઉન્ટર પર બેસેલા માણસને સવાલ પૂછ્યો કે તમે 2 રૂપિયા કેમ વધારે લો છો? તો કાઉન્ટર પર બેસેલો માણસ જવાબ ન આપતા ગ્રાહકને સવાલ પૂછ્યો એનો જવાબ ન મળતા તરત જ વિડીયો ચાલુ કર્યો અને પછી પાછો સવાલ કર્યો કે ભાવ કેમ પ્રિન્ટ કરતા વધારે તમે લો છો? આટલું પૂછતા જ કાઉન્ટર પર જે વ્યક્તિ બેઠો હતો એ બહાર આવીને એવું કહ્યું કે ચાલ પાછળ આપણે હિસાબ કરી લઈએ. વિડીયો ચાલુ હોવા છતાં કોઈ પણ પ્રકારની બીક વગર અને ખુલ્લે આમ દાદાગીરી કરી સવાલ કરનારને પાછળ ફાર્મ હાઉસમાં લઈ જઈને માર માર્યો અને પછી પાછો મારતા મારતા ગ્રાઉન્ડમાં લાવી યુવકને છોડાવવા પરિવાર ગયું તો પરિવારને પણ માર્યું. ધારાસભ્યની આ નામની હોટલ છે. બસો, ટ્રકો, રિક્ષાઓ મોટા ભાગે રોકાતા હોય છે જમવા માટે, નાસ્તો કરવા માટે, કઈ લેવા માટે અને એ હોટલમાં પ્રિન્ટ કરતા ભાવ વધારે લેવામાં આવે છે. એવી ફરિયાદો એકવાર નહીં અનેકવાર આવી છે. આ ગંભીર બાબતને યુવકે ફરિયાદ નોંધાવી છે લીંબડી પોલીસ સ્ટેશનમાં અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની લિખિતમાં ફરિયાદ આપી અને માંગ કરી છે. અત્યારે 12 રૂપિયા કેમ લેવામાં આવે છે? લીધા લે ભાઈ જાવ બરોબર ને કારણ વિડિયો તો કરો હાલ આપણે કરી હાલો આવી બરોબર આવી હાલો આપણે વિડિયો ચાલો આવી હાલ ચાલો અહીંયા રે ટકા અહીંયા અંદર ન જવાનું. અહીંયા રે આપણે અહીંયા ન જવાનું હોય. આપણે જોઈ શકો છો આ જે ઓનેસ્ટ હોટેલ છે તેની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી છે અને આ છે તે ભાઈ ફટતો ને મોબાઈલ નો તો એમ કેમ બોલે જવા દે ગાયરું નો કાઢતો રાવણ હતું
હા તો આ બારે મને 12 રૂપિયા કાલ્યો ઈ કયો વાંધો ના હા તો વાંધો આ યાદ રાખજો. આખી મામલાનો વિડીયો સામે આવ્યો છે. ખુલ્લેઆમ દાદાગીરી કરે છે, કેમ કે અગાઉ પણ એક પોલીસ કોન્સ્ટેબલ સવાલ પૂછ્યો હતો કે એમઆરપી કરતા કેમ ભાવ વધારે લો છો, ત્યારે કોન્સ્ટેબલની નોકરી છીનવાઈ ગઈ. સવાલ પૂછો ગ્રાહકનો અધિકાર છે, નાગરિકનો હક છે. એ અધિકારની સામે જવાબ આપવો હોટલ સંચાલકના કર્મચારી બેઠેલો હોય એની ફરજ છે, પણ સંચાલકોની દાદાગીરી તો તમે જુઓ. આટલી બધી પબ્લિકની વચ્ચે પણ અપશબ્દો બોલે છે. હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દે ધારાસભ્યનું શું નિવેદન સામે આવે અને પોલીસ શું કાર્યવાહી કરે.